હવે બ્રહ્માજીને આખું જગત માણસોથી ભરવું હતું, મનુષ્યથી. એટલે 5 સંતાનોને જન્મ આપ્યા, મનુ અને શતરૂપાએ. અને અહીંયા 9 ઋષિઓ થયા, એમાં એક કરદમ ઋષિ થયા. એ કરદમ ઋષિ તપ કરતા હતા. એ બ્રહ્માજીનું તપ કરતા હતા, ભગવાન નારાયણનું તપ કરતા હતા. પ્રભુ નારાયણ પ્રસન્ન થયા અને પધાર્યા. કરદમને કહ્યું, કરદમ માગો તમારે જે જોઈએ તે. કરદમ કે ભગવાન તમને ખબર નથી હું શા માટે તપ કરું છું? ભગવાન કે બોલ. પ્રભુ હું ઉત્તમ પત્ની માટેનું વ્રત ધારણ કર્યું છે. ઉત્તમ પત્ની મળે તો લગ્ન કરવા છે. એવી કોઈ કન્યા બતાવો. આમ તો લગ્ન જ નહોતા કરવા કરદમ. જો કરદમનો અર્થ શું થાય? કરદમ, જે ઇન્દ્રિયોનું દમન કરે છે એનું નામ છે કરદમ. જે નીતિ નિયમના ચોક્કસ છે, જે તેજસ્વી છે, મહાન છે, ઋષિ પરમ જ્ઞાની છે. લગ્ન કરવા જ નહોતા, પણ બ્રહ્માએ કહ્યું હતું કે મારે જગતનો વિસ્તાર કરવો છે, એટલે તમારે લગ્ન તો કરવા જ પડશે. પણ એની શરત હતી, ઉત્તમ પત્ની મળશે તો લગ્ન કરીશ, જેની તેની સાથે લગ્ન નહીં કરું. અને આ સત્ય વાત છે. આ આપણને પણ ટકોર કરે છે કરદમ ઋષિ, કે જેની તેની સાથે લગ્ન ન કરાય. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. ભરતોરી મહારાજે શ્રૃંગાર શતકમાં લખ્યો છે, પહેલો જ શ્લોક, સાનંદમ સદનમ સુતા ક્રાંતા મૃદુ ભાષિણીમ પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ. આવી પત્ની મળે તો લગ્ન કરાય. કેવી પત્ની? સાનંદમ સદન સુતા ક્રાંતા મૃદુ ભાષિણી. પત્ની કેવી હોવી જોઈએ? જો અહીંયા રૂપાળીની વાત નથી લખી હો, આ બરાબર સમજજો. હિરોઈન જેવી પત્નીની કોઈ જરૂર નથી. એવી મળે તો ભગવાનની કૃપા, પણ એ રૂપની વાત અહીંયા નથી. અહીંયા તો લખ્યું છે સાનંદમ સદનમ સુતા ક્રાંતા મૃદુ ભાષિણી. સાનંદ એટલે સદૈવ આનંદમાં રહેવા વાળી. સદૈવ આનંદમાં રહી શકાય, વાત થઈ શકે, પ્રતિ ક્ષણે આનંદમાં રહે ને, એ સ્ત્રી ઉત્તમ છે. એવી સ્ત્રી સાથે લગ્ન કરાય. તમે એમ કહો શાસ્ત્રીજી તાવ આવ્યો હોય તોય આનંદમાં રહેવું? હા, સ્ત્રીની ફરજ છે પ્રતિ ક્ષણે આનંદમાં રહે. એ એનો ધર્મ છે. 5 કરોડનો બંગલો બનાવ્યો હોય, પણ ઘરવાળી મોઢું ચડાવીને બેઠી હોય તો એ 5 કરોડના બંગલાનું મહત્વ શું? તમે વિચાર કરો. ક્યારેક આના માટેનું મનોમંથન કરજો. તમે તો બધા સારા જ છો, પણ હું તો જનરલ વાત કરું છું સાહેબ. મોઢું ચડાવીને બેઠી હોય તો 5 કરોડના બંગલામાં, તો એ બંગલો કેવો લાગે? એટલે અહીંયા ભરતોરી મહારાજ લખે છે, જેને વૈરાગ્ય લઈ લીધો પછી આ શતક લખ્યું, શ્રૃંગાર શતક. એ સ્મશાન ભૂમિમાં બેસીને, ગંડકી નદીના કિનારે બેસીને આ શ્રૃંગાર શતક લખ્યું છે. એનો આ પહેલો શ્લોક છે, વાંચી લેજો ક્યારે. સાનંદમ સદનમ સુતા ક્રાંતા મૃદુ ભાષિણી. પત્ની કેવી હોવી જોઈએ? કેની સાથે લગ્ન કરાય? સાનંદમ સદનમ સુતા. સદન એટલે ઘર. સાનંદ એટલે હંમેશા આનંદમાં રહેવાનું. પરિસ્થિતિ ગમે તે હોય, બધું સમજી પછી જ લખ્યું છે, હંમેશા આનંદમાં રહેવાનું. એમાં કામ હોય, કાજ હોય, સગાવાલા આવતા હોય, મહેમાનો હોય, ઘરનું કામ હોય, બધું હોય. એ બધું કરતા કરતા સદૈવ આનંદમાં રહેવા. થાક લાગતો હશે, અમે ના નથી પાડતા, છતાંય આનંદમાં રહેવા. આ સ્ત્રીની પહેલી ફરજ છે. સાનંદમ સદન એટલે ઘર. ઘરને વાડી છોડીને ચોખ્ખું એકદમ સ્વર્ગ જેવું બનાવીને રાખે. ભગવાનનું મંદિર હોય ને
એવું ઘર હોય, એવી સુગંધ આવતી હોય. આ સ્ત્રીની બીજી ફરજ છે. પછી સૂતા. સૂતા એટલે બાળકો. પોતાના બાળકો હોય, દેરના હોય, જેઠના હોય, વેકેશન પડ્યું તો નણંદના હોય, આવે ને. વેકેશન પડે તો આવે મામાના ઘરે. 15 દિવસ આવ્યા હોય, 20 દિવસે રોકાય, મહિનોય રોકાય, ના ન પડાય. અને એ વખતે પણ મોઢું ન બગડવું જોઈએ. અને એ બધાને સમાન રીતે સાચવવાના, એમાં પક્ષપાત નહીં કરવાનો. એકને એક ચોકલેટ ને બીજાને 2, પોતાનું હોય અને 3, એમ નહીં. બધાને એક એટલે બધાને એક. માતૃત્વ ભાવ છે ને, પોતાના દીકરાનું વાસણ હોય એમાં સહેજ ટીપું દૂધ વધારે જ પડી જાય, પણ શાસ્ત્ર સહ્ય નથી. શાસ્ત્ર ના પડે, પંક્તિ ભેદનો દોષ લાગે. પોતાના દીકરાને ઓછું દેવાનું, બીજાને વધારે આપવાનું. આ છે સૂતા. બાળકોનો યોગ્ય રીતે બધાનો સરખો બધાને પ્રેમ આપવો. સાનંદમ સદનમ સૂતા, આ ત્રીજી ફરજ છે સ્ત્રીની. સાનંદમ સદનમ સૂતા ક્રાંતા મૃદુ ભાષિણી. અને આ બધું સહન કરતા કરતા, ગલઢિયા હોય, મોટા હોય, વડીલો હોય, એ ગમે એમ બોલે, વાંક હોય તોય બોલે, ન હોય તોય બોલે, અને એ બધું સહન કરવાનું. અને એ બધું પાડતા પાડતા પછી કેવું મૃદુ ભાષિણી અને મીઠું બોલવાનું. આ થાય બહુ અઘરું છે બાપા. મૃદુ ભાષિણી, બધાને સારું લાગે, બધાને પ્રિય લાગે એવું બોલવાનું. ખરાબ વેણ એક પણ નહીં બોલવાનું. આ ઉત્તમ સ્ત્રીની નિશાની છે સાહેબ. સાનંદમ સદનમ સુતા ક્રાંતા મૃદુ ભાષિણીમ પત્નીમ મનોરમામ દેહી. પતિના મનને આવૃત્ત થઈને રહેવાનું. એને શું જોઈએ છે, એને શું ગમશે, એને શું ભાવશે, પત્નીને બધી ખબર હોવી જોઈએ. એને બધી ખબર હોવી જોઈએ. કોઈ આવે તો પછી રાડો ન પાડવાની હોય કે એ ચા મૂકજો, એવું કેવું ના પડે. ચા આવી જ ગઈ હોય. આ ઉત્તમ પત્ની છે. ઘણા બહેનો તો મહેમાન આવ્યો હોય ત્યારે જ વચ્ચે આવીને કહે ખાંડ ખાલી થઈ ગઈ છે, હો તમારે લેવી હોય તો લઈ આવજો, પછી રસોઈ બનશે, શાકભાજી નથી. આવું બોલવાનું ના હોય. એ ઉત્તમ પત્નીની નિશાની નથી સાહેબ. પતિને કાંઈ ખબર ન હોય અને બધાને રોટલા ખવડાવીને મોકલી દે, ખબર પણ ન પડવા દે. આ ઉત્તમ પત્નીની નિશાની છે. અને એનાથી આગળ વધીએ તો કુલોદ્ભવામ, જે 2 કુળનો ઉદ્ધાર કરી દે. પિતાના કુળનો પણ ઉદ્ધાર કરે અને પતિના કુળનો પણ ઉદ્ધાર કરે. પતિને મોક્ષ અપાવવો કે ના અપાવવો એ સ્ત્રીની ફરજમાં આવે છે. એટલે ચોથા ફેરાએ સ્ત્રી આગળ થાય છે ને. લગ્નમાં ચોથા ફેરાએ સ્ત્રીને આગળ ગોર બાપા કરાવે બ્રાહ્મણ દેવતાઓ. એ એટલા માટે જ છે કે પતિને એ કહે છે ધર્મ, અર્થ અને કામ, એમાં આપણા બેની ભાગીદારી, પણ મોક્ષ એ હું અપાવીશ, એટલે હું આગળ થાઉં. મોક્ષ ધર્મ એ પતિની ફરજ નથી. પતિને મોક્ષ અપાવવો કે મુક્તિ અપાવવી કે ન અપાવવી એ પત્નીના હાથની વાત છે. પત્ની ધારે એટલે પતિનો મોક્ષ થઈ જાય. એ એને ધર્મમય જીવન જીવતા શીખડાવે. નહીતર અમારા ભાઈઓને તો બહુ લાગુ કઈ પડે જ નહીં. સત્યનારાયણની કથા કરવી હોય તો 2-3 વર્ષ રાડો પાડે તો સત્યનારાયણની કથા થાય ઘરમાં. કારણ કે ધર્મ એ એના ખાતામાં નથી આવતો. ભારતીય આપણી સંસ્કૃતિ અને ધર્મ એ સ્ત્રીઓ ઉપર ડિપેન્ડ છે. તમારા કારણે આ સંસ્કૃતિ ટકી છે, તમારા કારણે ધર્મ ટક્યો છે. બેસ્ટ ઓફ વુમન. હા, એમાં હું સાચી વાત કરું. સ્ત્રીઓ ઉપર ધર્મ ટકેલો, બહેનોને આધારિત છે ધર્મ. એ 3 વર્ષના હોય ને ત્યાંથી મોળાકત રહેતા હોય છે. તમે શું રહ્યો છો એ કયો?
તમે તો બધાને રાખો છો, રહેતા કાંઈ નથી. મોળાકતનું વ્રત કરે બેનો, નાની નાની દીકરીઓ, એને ખબર પડે તોય રે, ના ખબર પડે તોય રે. ત્યાંથી વ્રતો શરૂ કરે. કોના માટે? તમારા માટે. મને સારો પતિ પ્રાપ્ત થાય, મારા પતિનું આરોગ્ય સારું રહે, મારા ઘરમાં સુખ શાંતિ રહે. એલા ઘરમાં એને એકને જ આનંદ કરવો છે. તમે બધાય શું એની જ ફરજ છે આ બધું કરવાની? તમે કઈક વ્રત કરતા જાઓ એના માટે કે તું આટલા ઢસરડા કરસ, પરમાત્મા તને નિરોગી રાખે એટલા માટે હું મંગળવાર રહીશ. એવું કઈક કરવું જોઈએ. હકીકત આપણે વૈષ્ણવો તો એકાદશી કરીએ ને એટલે ઘણું આવી ગયું, બીજું કઈ કરવાની જરૂર પણ નથી. આરોગ્ય સારું રહેતું હોય તો કરવું. ડાયાબિટીસ વાળા એકાદશી કરે તો હેરાન થઈ જાય. એને દવા પીવી હોય તો બિચારા કેમ કરે? એટલે મૂળ વાત, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ. કરદમ મહારાજ એટલા માટે તપ કરે છે કે મને ઉત્તમ પત્ની મળે તો મારે લગ્ન કરવા છે, નહીતર નહીં. જે તેની સાથે લગ્ન નથી કરવા. અને સ્ત્રીઓમાં સૌથી મોટી વસ્તુ, એનામાં અમુક પ્રકારની કલાઓ હોવી જોઈએ. એમાં સૌથી મોટી કલા એ પાક શાસ્ત્રની હોવી જોઈએ. ઘણા બહેનોને આજની તારીખે રસોઈ બનાવતા નથી આવડતી. એ એની હીનતા છે. પેલાના વખતમાં તો, અને આજની તારીખે આપણા પાટીદાર સમાજમાં નવી વહુ પરણીને આવે એટલે પેલા વેલા એના હાથથી લાપસી બનાવે છે ને આપણે રિવાજ. અને પેલા વેલા ત્યાં આપણે લાપસી જુવારવી પડે માતાજીને, ગણપતિને. એ લાપસી બનાવતા ન આવડે ને એટલે કામ થયું પૂરું. સારા સારા બહેનોને આજે લાપસી બનાવતા નથી આવડતી. લાપસી, કુલેર, કંસાર બોલવામાં સહેલું બધું ભેગું લાગે, પણ બધાના સ્વાદ અલગ છે. લાપસી કેવી હોય? હાથમાં રાખીએ, ફૂંક મારીએ તો ઉડી જાય, એને લાપસી કહેવાય. એક મિત્રના ઘરે જમવાનું હતું ને એને કોઈકે કહી દીધેલું કે શાસ્ત્રીજીને લાપસી ભાવે. હવે મેં તો જિંદગીમાં નથી ખાધી લાપસી, પણ એને કોકે કહી દીધેલું કે આને લાપસી ભાવે, એટલે એના ઘરના એ લાપસી બનાવે. એટલે બેન અમે બધા પ્રસાદ લેવા બેઠા, અમારા ભૂદેવ અને સગામાં થાય, એટલે ત્યાં જમવા બેઠા. એટલે બેન લાપસી લઈને પેલા વેલા આવ્યા. લાપસીનો ઓલો ચમચો આમ ભરીને થાળીમાં, મારા મિત્રની થાળીમાં જ નાખ્યો, અને ચમચો જ્યારે લીધો ત્યારે થાળી પણ ભેગી ગઈ. સાહેબ, થાળી ઉડી. માંડ માંડ ખેંચીને રાખી, લાપસી પીરસી, અને એ તો ગઈ પીરસીને. મિત્ર હતો, મને કે આ લાપસી આનું શું કરવાનું? મેં કીધું નાનપણમાં તું પેલા માટી કામથી નથી રહીમો, ઘોડા બનાવાય, આના વેલણ બને, હવે ઘણું બધું બને આમાંથી, બનાવું બેઠો બેઠો. આને ખાઈ તો નહીં શકાય. આ પાક શાસ્ત્ર છે સાહેબ, બહેનોને આવડવું જ જોઈએ. કમસે કમ ઇન્ડિયન આપણું ગુજરાતી ભોજન તો આવડે. સાઉથ ઇન્ડિયન ના આવડે તો કઈ વાંધો નહીં, પંજાબી ના આવડે તો કોઈ ચિંતા નહીં, પણ આપણું ગુજરાતી તો આવડવું જોઈએ ને. ભજીયા નથી આવડતા, બોલો. તમારા સમાજની વાત નથી કરતો, તમને લોકોને તો ભજીયા A1 આવડે છે. તમારા જેવા ભજીયા કોઈને નથી આવડતા, એમાં તમારો નંબર છે. અમુક અમુક બહેનો ભજીયા બનાવે, પાછળ આવડી આવડી પૂંછડી થાય. આ કઈ રીતના ભજીયા છે? એમાં તમારા સમાજનો નંબર 1 છે. જો કે બધી રસોઈ, માંડવી પાક તમારા જેવો કોઈને બનાવતા નથી આવડતો, મને અનુભવ છે બધા. જુનાગઢ આપણો મોટો સમાજ છે, જાંજેડા રોડ આખો આપણા નામે જ લખેલો છે. અમારા યજમાનો ખૂબ છે, એટલે મને ખબર છે. પાક શાસ્ત્રમાં તો તમે બધા ખૂબ નિષ્ણાંત છો. શાસ્ત્રમાં લખ્યું 12 માસ ખટ ઋતુ તામે એક બસંત. શું લખ્યું? 12 માસ ખટ ઋતુ. 12 મહિનાની ઋતુ કેટલી છે કોઈને ખબર? કેટલી? 3. મુખ્ય ઋતુ 3, પણ પાછી ઉપ ઋતુ 3.
એટલે 6 ઋતુ છે આપણા ભારતમાં. 12 માસ ખટ ઋતુ તામે એક બસંત. એમાં વસંત ઋતુ તો 2 મહિના આવે. ક્યારે આવે? ફાગણ મહિનામાં, મા મહિનાથી લઈને ફાગણ મહિના સુધી. જ્યારે પ્રભુના રસિયા આવે, ફૂલડોલ ઉત્સવ આવે, એ બધા ઉત્સવો એમાં જ આવે વસંત ઋતુ. હવેલી મંદિરોમાં વૈષ્ણવોના ઘેરે આપણે રસિયાના આયોજનો કરીએ તો એ વસંત ઋતુ, પણ એ વર્ષે એક જ વાર આવે હો. 12 માસ ખટ ઋતુ તામે એક બસંત. અને વસંત છે એ ઋતુઓનો રાજા છે. વસંત આવે ને બધું ખીલી જાય, સુંદર પુષ્પો ખીલે, સુગંધ બહાર આવી જાય વન પ્રદેશમાં. માણસોમાં મનમાં પણ એક નવ પલ્લવિતતા આવે. એટલે વસંત ઋતુનું બહુ મહત્વ છે. અને વસંતના પદો પણ ખૂબ લખાયા પરમાનંદજી છે ને આપણા પુષ્ટિ માર્ગમાં. છાયો બસંત સબ મિલ ગાવો, છાયો બસંત. આ છે વસંત ઋતુ, જે એક નવ પલ્લવિતતા લઈ આવો. વસંત ઋતુનું બહુ મહત્વ છે. એટલે લખ્યું 12 માસ ખટ ઋતુ તામે એક બસંત. પછી શું કીધું? જા ઘર નારી સુલક્ષણા, તા ઘર સદૈવ બસંત. પેલી તો વસંત ઋતુ વર્ષે એકવાર આવે, પણ જેના ઘરમાં આવી ઉત્તમ પત્ની હોય, સમજદાર પત્ની હોય, સુલક્ષણા પત્ની હોય ને, એના ઘરમાં રોજ વસંત ઋતુ હોય સાહેબ. એને વસંત ઋતુની રાહ ન જોવી પડે, અને એને ગીત પણ ન ગાવા પડે કે બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હૈ. એને ગીત ગાવાની જરૂર નહીં. એના ઘરમાં રોજ વસંત ઋતુ જ હોય. એટલે પત્ની ઉપર આખું ઘર ડિપેન્ડ છે સાહેબ. અને એટલે અહીંયા કરદમ ઋષિ ભગવાનને કહે છે, પ્રભુ ઉત્તમ પત્ની મળે ને તો હું લગ્ન કરીશ, નહીતર નથી કરવા. પછી તો ઘણું બધું છે, એ વાત હવે જવા દો. આ અધ્યાયમાં બોલવું હોય તો સાંજ સુધી બોલી શકાય. આ ચેપ્ટર એવડું મોટું છે. કરદમને કહે છે ભગવાન નારાયણ પ્રગટ થયા. પ્રભુએ કહ્યું, કરદમ ચિંતા ન કરો, તમારા માટે મેં ઉત્તમ પત્ની, તમારા માટે ઉત્તમ એક કન્યાની શોધ કરી છે. મનુ મહારાજ અને શતરૂપા રાણી, એમની જ્યેષ્ઠ દીકરી એ દેવહૂતિ તમારા માટે યોગ્ય છે. તમે આશ્રમમાં પધારો. આજથી 3જા દિવસે મનુ મહારાજ અને શતરૂપા રાણી પોતાની દીકરીને લઈને આવશે તમારા આશ્રમમાં, અને તમે એની સાથે લગ્ન કરો. એ તમારા માટે સર્વદા યોગ્ય છે. કરદમે પ્રભુનો આજ્ઞા માની પોતાના આશ્રમમાં ગયા. બરાબર 3જા દિવસે સવારના પહોરમાં મનુ મહારાજ, શતરૂપા રાણી અને એમના દીકરી દેવહૂતિ પધાર્યા. અને દેવહૂતિ એકી ટસે કરદમના સ્વરૂપને જોવે, એની કુટિયાનું દર્શન કરે અને કહ્યું કે મારા માટે યોગ્ય જ વર છે આ. પણ કરદમ કે મારા માટે યોગ્ય છે કે નહીં, હજી હું પરીક્ષા કર્યા પછી હા પાડીશ. 3 આસન બિછાવ્યા પોતાની કુટિયામાં. જો કરદમ એની પરીક્ષા કરે છે. આવી પરીક્ષા વિવિધ જ્ઞાતિઓમાં થતી. લોહાણા જ્ઞાતિ છે એમાં આજે પણ પરીક્ષા થાય. દીકરી પરણીને આવે એટલે પહેલા વહેલા એના હાથથી અડદના પાપડ શેકાવે. એ અડદનો પાપડ લગભગ કોઈ બહેનોને શેકતા નથી આવડતા. એ દાજી જ જાય, બળી જ જાય. જો એને ફેરવવામાં થોડી સ્પીડ ન રાખે તો એમાં જેટલા કાળા ડાઘ પડે ને એટલી એ દીકરીની કિંમત ઓછી થાય. આવું છે એ જ્ઞાતિઓમાં. અમુક જ્ઞાતિઓમાં લાપસી બનાવે, એ એમને ન બનાવતા. એ એની પરીક્ષા છે કે આ દીકરીમાં કેટલી ઝવેરાત છે, કેટલું શીખીને આવી છે. અહીંયા કરદમ મહાત્મા એની પરીક્ષા કરે છે. 3 આસન બિછાવવામાં આવ્યા. એક આસન ઉપર મનુ મહારાજ, એક આસન ઉપર શતરૂપા રાણી, અને હવે આસન વધ્યું દેવહૂતિ માટેનું. દેવહૂતિ તો સુકન્યા છે ભાઈ, બહુ જ્ઞાની છે.
એને ખબર છે કે આ ઋષિની સાથે મારા લગ્ન થવાના, હવે મારે એની કરેલી સેવાનો સ્વીકાર મારે ન કરાય, એને મારા માટે આસન બિછાવ્યું છે એમ એનું અપમાન પણ ન કરાય, એટલે મધ્યમ માર્ગ સ્વીકાર્યો. પોતાનો જમણો હાથ હતો ને એ આસન ઉપર પધરાવ્યો, પોતાનો દેહ આસનની નીચે પધરાવ્યો. આ ચિત્ર જ્યારે કરદમ ઋષિએ જોયું, કરદમને ખબર પડી ગઈ મારા માટે સર્વદા યોગ્ય કન્યા છે. એટલે મનુ મહારાજને કહી દીધું, જાઓ આજથી ત્રીજા દિવસે અમારી જાન આવશે અને હું તમારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર છું. આ સંબંધ થઈ ગયો. મનુ મહારાજને ત્રણે ગયા. ત્રીજે દિવસે કરદમ ઋષિની જાન આવી. બધા ઋષિ મુનિઓ જાનમાં પધાર્યા, દેવતાઓ પધાર્યા, સુંદર મંડપો રચાયા અને કરદમ અને દેવહૂતિના લગ્ન થયા. સુંદર લગ્નની કથા છે, બહુ લાંબી કથા છે, પણ હું તો ટૂંકમાં વર્ણન કરું છું. સુંદર લગ્ન થયા. એટલો બધો દાયજો આપ્યો કે આજ દિવસ સુધી કદાચ કોઈએ આટલો કરિયાવર નહીં આપ્યો હોય. તો શું એ વખતમાં આ બધા પલંગ ને ટીપોય ને ડ્રેસિંગ ટેબલ ને એવું હતું? તો કયો કરિયાવર આપ્યો હશે? બીજો કોઈ કરિયાવર હતો નહીં સાહેબ, પણ સદજ્ઞાન રૂપી શિખામણ રૂપી કરિયાવર આપ્યો હતો. અને એ કરિયાવર જ સાચો છે. દીકરીના જીવનમાં જો સુખ ઈચ્છતા હો તો એ દીકરીને સાચી શિખામણ આપવી અને પછી એને વડાવવું. પણ આજે મોટામાં મોટી તકલીફ આ જ છે. હજી જાન ન પૂગી હોય ને ઘેરે, ત્યાં તો આપણો ફોન પહોંચી ગયો હોય કે બેટા પહોંચી ગયા. અરે ભાઈ પહોંચી જ ગયા હોય, તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? એ પહોંચી જ ગયા હોય. આ મોટામાં મોટી અત્યારે એક દ્વિધા છે, મોટામાં મોટી તકલીફ છે. માવતરના ફોનમાંથી એ દીકરી ઊંચી જ નથી આવતી. જો દીકરીને સુખી જોવા ઈચ્છતા હો તો આમાં સુધારો કરી નાખજો. જો કોઈ આવું કરતા હોય તો તમે તો બધા બહુ સમજદાર જ છો, પણ ક્યાંય એવું થતું હોય તો બંધ કરી દેજો. દીકરીને કામ વગર ક્યારેય ફોન ન કરવો. અને એ દીકરીને પણ બે હાથ જોડીને કહેવું કે બેટા અમે મજામાં જ છીએ, તારે વગર કારણનો ફોન અમને ક્યારેય ન કરવો. હા, તને ઈચ્છા થાય તો 8 દિવસે 10 દિવસે તું રાત્રે ફ્રી થાને અને એ તારી સાસુની હાજરીમાં તું મને ફોન કરજે. અટારીમાં ગેલેરીમાં જઈને છાની મને ફોન ના કરતી. ત્યાંથી જ કુસંપના મૂળિયા રોપાય છે સાહેબ, અને ડિવોર્સ સુધી પહોંચી જાય છે. આજે ઘરે ઘરમાં આ તકલીફ છે. સાસુઓ બિચારા કઈ કહી શકતા નથી અને દીકરીઓ આખો દી માવતરિયા સાથે જ વાતો કરી રાખે. ભાઈ શું કરે ને ભઈલો શું કરે, ભાઈ એ એનું મજા જ કરે છે, તું તારું કામ કર ને. અને એવી બધી તમને કઈ મમત્વ છે દીકરી પ્રત્યે કે 24 કલાક એની સાથે જ વાતો કરી રાખીએ? આ બંધ કરવાની જરૂર છે. તમને સારું લાગતું હોય તો ભલે, હું તો સાચી વાત તો કરીશ જ. દીકરીઓના જીવન બગડે છે આમાં. આ બંધ કરી દેવું. અત્યંત જરૂરી હોય તો ફોન કરો, ના નથી, પણ પેલા તો એમ જ કહો તારી મમ્મીને આપ, તારી સાસુને આપ. હું પેલા એની સાથે જય શ્રી કૃષ્ણ કરું, પછી તારી સાથે વાત કરું. સાસુનો તો કોઈ ભાવ જ પૂછતા નથી, ડાયરેક્ટ. બસ એટલે જ ઝઘડા થાય છે, એટલે જ ઘરમાં કુસંપ થાય છે. આવું ન કરીએ. એમાં શું કાંઈ વાલ વધી જાય બહુ ફોન કરી રાખીએ તો? દીકરી એના ઘરે સુખી છે ને, બસ વાત પૂરી થઈ ગઈ. તમારી ફરજ તમે પૂરી કરી દીધી. હવે એને એનું જીવન બનાવવાનું છે. કેમ જીવવું, કેમ સાસરિયામાં જગ્યા બનાવવી, એ પરિવારને પ્રિય કેમ થવું, એ એને વિચારવાનું છે સાહેબ. તમે શું કામ એમાં વચ્ચે આડખેલી રૂપ થાવ છો? અને એ બધી દીકરીઓ ભણેલી ગણેલી જ છે, એને બધી ખબર પડે છે કેમ રેવાય, કેમ ન રેવાય, શું કરાય શું ન કરાય, એ બધું જાણે છે.
કરદમ અને દેવહૂતિ ના લગ્ન થયા. બ્રાહ્મણોએ સુંદર મંત્રોચ્ચાર કર્યા, કન્યાદાનનો વિધિ થયો, ચોરી ફેરા થયા, જાનને સુંદર મિષ્ટાન ભોજન કરાવવામાં આવ્યા, સપ્તપદી વાંચવામાં આવી, કંસાર પીરસાયા, વિવાહ વિધિ પૂરો થયો. દીકરીને ગમે એટલી સાચવીએ, એક દિવસ તો એને વિદાય કરવાની જ હોય ને સાહેબ. મનુ મહારાજ અને શત્રુપા આવો સુંદર સંસ્કારો રૂપી કર્યાવર આપી અને આજે દીકરીને વિદાય કરે છે. જાન જ્યારે વિદાય થતી હતી, જગતનો કયો બાપ હોય કે જે રેડો ન હોય ભાઈ? મેં કદાચ આપણે એવા બાપને જોયો હોય જગતમાં કે એકનો એક દીકરો વયો ગયો હોય, ગુજરી ગયો હોય, અને એ બાપ લોક લજ્જાના કારણે કદાચ રડી ન શક્યો હોય. આવો બાપ કદાચ જગતમાં એકાદો મળે, પણ હજી સુધી જગતમાં એવા બાપ નથી જોયા કે જે દીકરીને વડાવતા હોય અને રેડા ન હોય. એવા બાપ હજી સુધી જોયા નથી જોયા. દીકરી એ અભિન્ન અંગ છે સાહેબ. જ્યારે કન્યાદાનનો વિધિ થતો હોય ને, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે, હસ્ત મેળાપ કરાવે. બ્રાહ્મણ દેવતા કહે કે દીકરીનો જમણો હાથ વરાજાના હાથમાં આપી દો હસ્ત મેળાપ વખતે. અને એ હાથ પકડીને બાપ જ્યારે દીકરીનો હાથ વરરાજાના હાથમાં આપે ને, એ હાથ નથી આપતો સાહેબ, પોતાનું કાળજું કાઢીને આપે છે. એ પોતાનું કાળજું છે. બાપનું સર્વસ્વ એટલે દીકરી છે. કઠણ હૈયાનો ગમે એવો બાપ હોય ને, દીકરીને વળાવતી વખતે બધા જ રડે છે, અને એ દીકરી પણ રડે છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી છેલ્લા સંસ્કારો આપે છે. બેટા, તું તો ઋષિના ઘેરે જાય છે, અહીંયા તો તું રાજમહેલમાં રહેતી હતી. તારે એક ઋષિના પર્ણકુટીમાં હવે જીવન પસાર કરવાનું છે. બેટા, તને એક વિનંતી કરું, તારા બાપના સુખને, બાપના ઘરના સુખને સ્વપ્નમાં ક્યારેય યાદ ન કરતી, નહીતર તું ઋષિની સેવા નહીં કરી શકે. અહીંયા ભલે ગમે એવી ધોમધોમ સાહેબી હોય બાપના ઘરે, દીકરીઓએ એ વાત સસરા પક્ષમાં જઈને ક્યારેય ન કરાય. જો આ કુસંપનું પરિણામ એમાંથી જ આવે. મારે બાપને ત્યાં 2 ફેક્ટરી છે, અમારે તો 4 મોટર છે, આ વાતો સસરાના ઘરે જઈને ન કરાય. ત્યાં જે હોય ને બસ એમાં આનંદ કરવાનો, બાપના ઘરને ભૂલી જવાનું, એની સંપત્તિને ભૂલી જવાનું. એટલે મનુ મહારાજ કહે છે, બેટા, સ્વપ્નમાં તારા પિતાના વૈભવને યાદ ન કરતી, નહીતર તું ઋષિની સેવા નહીં કરી શકે. આ તો ઋષિ છે, પર્ણકુટીમાં રહેવાનું છે, રાજમહેલ નથી ત્યાં. બધી બહેનપણીઓ મળી, દેવહૂતિ બહુ રડે છે. બધી બહેનપણીઓ હવે ગીતો ગાય છે વડાવવાના. લઈને લગ્નનો લાવો બેની બા સાસરીએ સીધાવો, લઈને લગ્નનો લાવો બેની બા સાસરીએ સીધાવો, બંને કુડને દીપાવો બેની મારી આવજે, લઈને લગ્નનો લાવો બેની બા સાસરીએ સીધાવો, બંને કુડને દીપાવો બેની મારી આવજે. આવા સુંદર ઉપદેશ આપે. બધા રડે છે, માતા પણ રડે છે.
પણ જેટલો વજ્રઘાત દીકરી વળાવતી વખતે પિતાને થાય ને એટલો માતાને નથી થતો. યાદ રાખ. દીકરીને વડાવી અને બાપ જ્યારે ઘેરે આવે ને એમ લાગે કે એની ઉંમરમાં 5 વર્ષનો વધારો થઈ ગયો સાહેબ. એની ઉંમર દેખાવા માંડે ત્યાર. પણ એક વાત યાદ રાખજો, જેના ઘેરે દીકરી ન હોય ને એ ઘર ઘર જ નથી સાહેબ. દીકરી વગરનું ઘર એ ઘર જ ન ગણાય. દીકરી વગરનો પિતા એ પિતા નથી ગણાતો. એને અહેસાસ જ નહીં થાય કે હું કોઈનો પિતા છું. દીકરી માટે બાપ અને બાપ માટે દીકરી એ છેલ્લો વિસામો છે. દીકરી પોતાની અંગતમાં અંગત વાત બીજા કોઈને કરે કે ન કરે, પોતાના હૃદયની વાત પોતાના બાપને જ કરે. અને બાપ પણ પોતાના હૃદયની વાત પોતાની દીકરીને જ કરે, દીકરાને ન કરે. છેલ્લે જ્યારે દીકરીને વળાવતા હોય ને એનો ભાઈ સામો મળે, જતા જતા એ દીકરી ભાઈને એટલું જ કહે કે ભાઈ આજ દિવસ સુધી પપ્પાનું ધ્યાન હું રાખતી હતી, આજથી હવે પપ્પાની જવાબદારી તારી છે. આજથી પપ્પાનું તું ધ્યાન રાખજે ભાઈ. છેલ્લી વેળાએ પણ પોતાના બાપની જ ચિંતા કરતી હોય એનું નામ દીકરી છે સાહેબ. બાપની જ ચિંતા કરતી હોય. સાસરા પક્ષમાં જ્યારે સાસરે જાય અને પિયર પક્ષમાંથી કોઈ પણ આવે, બીજા કોઈના સમાચાર પૂછે ન પૂછે, પેલો પ્રશ્ન એ કરે મારા પપ્પા શું કરે, મારા પપ્પાની તબિયત કેમ છે. આ પ્રશ્ન પેલા કરે સાહેબ. બાપનો શ્વાસ એટલે દીકરી છે. અને એ બાપ પણ જ્યારે મરણ પથારીએ પડ્યો હોય ને સાહેબ, બીજા કોઈની ભગવાનની એ રાહ જુએ કે ન જુએ, એ જલ દ્વારા એનો મોક્ષ થવાનો હોય એમ પોતાની દીકરીની રાહ જોતા હોય. આ છે દીકરી. આજે તો ખબર નહીં દીકરીઓ કેમ ગમતી નથી લોકોને. દીકરી જ નહીં હોય તો વહુ ક્યાંથી લઈ આવશો સાહેબ. ઘણા દીકરીને જન્મ દેતા પણ એને તકલીફ થાય છે અમુક જ્ઞાતિઓમાં, અથવા તો દીકરીઓને જન્મમાં પહેલા માતાના ગર્ભમાં જ મારી નાખવામાં આવે. આવી ગર્ભપાતનું પાપ આજનો સમાજ બહુ કરે છે સાહેબ. એટલે વિનંતી કરું યુવાન ભાઈ બહેનોને કે દીકરીઓને જન્મ લેવા દેજો. અને આટલો સુધારો આવશે તો મને એમ લાગે કે આપણે ક્યારો જ છે સાહેબ કાયમી માટે. દીકરી જેના ઘેરે હોય ને એને જ ખબર પડે એ દીકરી વિદાય થાય ને પછી એનું દુઃખ કેવું હોય. અમારા કવિ દાદ બાપુ લખે છે, જુનાગઢના જ છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એ કઈ લખવા ખાતર નથી લખ્યું. એને પોતાની દીકરીને વડાવીને કવિ દાદ જ્યારે પોતાના ઘરે આવી ઓટલા ઉપર બેઠા, અત્યાર સુધી નહોતા રડ્યા, પણ રોજની પ્રક્રિયાઓને યાદ કરીને કવિ દાદને પોતાની દીકરી બહુ સાંભળી અને ઘર જાણે ખાલી થયું હોય એવો અહેસાસ થયો. ત્યારે કલમ ઉપડી ગઈ અને આ લખાઈ ગયું, કાળજા કેરો
કવિદાદની પોતાની સંવેદનાઓની રચના છે. લખવા ખાતર નથી લખ્યું. પોતાની દીકરીને વડાવીને પછી લખાયેલું આ ગીત છે. ડુંગરા દેવો લાગ્યો એને માંડ માંડ ઓળ્યો જાન કરદમ અને દેવહૂતિને આજ વિદાય કરે. મહારાજ ખૂબ રડ્યા છે. દેવહૂતિ અને કરદમ વનમાં પોતાના આશ્રમની અંદર જાન પહોંચી. હજી તો પોખણ વિધિ થઈ હતી. એ જ વખતે મનુ કરદમ અને દેવહૂતિની વચ્ચે શરત થઈ હતી કે પેલા ગ્રસ્તાશ્રમ ધર્મમાં પ્રવેશ નહીં કરીએ, 12 વર્ષ સુધી તપ કરવાનો. જો આ ઉત્તમ ગ્રસ્તાશ્રમ ધર્મ છે સાહેબ. હજી ઘરમાં પ્રવેશ નથી કર્યો, પોખણ વિધિ પૂરી થઈ, છેડાછેડી છોડી નાખી અને દેવહૂતિ એ અલગ પર્ણકુટીમાં 12 વર્ષ તપ કર્યું અને કરદમ મહારાજે અલગ પર્ણકુટીમાં 12 વર્ષ તપ કર્યું. આવું ગ્રહસ્થ જીવન હોય કોઈનું? આટલી મર્યાદા વાળું જીવન સાહેબ. અને એના પરિવારમાં એના ઉદરથી ભગવાન કપિલ જ્ઞાન રૂપ પ્રગટ થાય. ત્યાં ભગવાન જેવા દીકરા આવે સાહેબ, જેનું મર્યાદા વાળું જીવન હોય. આગળ જતા 12 વર્ષ પૂરા થયા. કરદમ મહારાજ પધાર્યા. દેવહૂતિને કહે, દેવી તમે કોણ છો? આજની કોઈ છોકરી હોય તો શું પરિસ્થિતિ થાય? એકાદી જણાવી દે કે નહીં કે તું મને ઓળખતો નથી, તારી સાથે મારા લગ્ન થયા. આ તો સત્ય યુગની દેવહૂતિ છે સાહેબ. એટલે કરદમને કહે, મહાત્મા તમે મને નથી ઓળખતા? બોલે, નહીં દેવી, 12 વર્ષ તપ કરી આવ્યો ને, મને બધું ભૂલાઈ ગયું છે. તમે કોણ છો? દેહ ગળી ગયો છે દેવહૂતિનો. કરદમ મહારાજ કહે, તમે કોણ છો? દેવહૂતિ યાદી કરાવી, મહાત્મા હું મનુ મહારાજ સતરૂપાની પુત્રી દેવહૂતિ. 12 વર્ષ પહેલા મારા તમારી સાથે લગ્ન થયા હતા, યાદ છે? કરદમ મહારાજને હવે યાદ આવ્યું. અરે દેવી મને ક્ષમા કરો, તપ કરવામાં હું બધું ભૂલી ગયો. આ કઈ પ્રકારનું ગ્રસ્તાશ્રમ? વિચાર તો કરો. આ ઉત્તમ ગ્રસ્તાશ્રમ ધર્મ છે, જેમાં તપ પડેલું હોય. અને જ્યાં તપ હોય ને ત્યાં 9 પ્રકારની ભક્તિ આવે સાહેબ. કામદ નામનું વિમાન બનાવ્યું, એમાં પ્રવૃત્ત થયા કરદમ અને દેવહૂતિ. આકાશમાં ઉડાડ્યું. આ પહેલું વિમાન હતું ભારતનું, જેમાં કોઈ ઈંધણની જરૂર નહોતી સાહેબ. પેટ્રોલ ડીઝલ નહીં, મંત્ર દ્વારા ચાલે એવું કામદ વિમાન, જેમાં અનેક પ્રકારની સુવિધાઓથી યુક્ત હતું. એમાં તળાવો હતા, એમાં બગીચાઓ હતા, એમાં ઉદ્યાનો હતા, એમાં ફળ ફ્રૂટ બધું પ્રાપ્ત થતું હતું. હજારો વર્ષ સુધી આ વિમાનની અંદર ફર્યા. એ દરમિયાન ગ્રસ્તાશ્રમ ધર્મમાં પ્રવેશ કરી 9 કન્યાઓને જન્મ આપ્યો. આ 9 કન્યા એટલે 9 પ્રકારની ભક્તિ. 9 ભક્તિ જેના જીવનમાં આવે ત્યાં જ કપિલ રૂપે જ્ઞાન રૂપી અવતાર થાય ભગવાનનો. આ 9 દીકરીઓ પહેલા આવી અને વિમાન પોતાના આશ્રમમાં પધાર્યું, નીચે પધાર્યા. અને હવે કરદમ મહારાજ કહે છે, દેવી તમે મને હવે તપ કરવા જવા માટેની રજા આપો. દેવહૂતિ કહે, મહારાજ તમે મને વચન આપ્યું હતું, કારણ કે આ દીકરીઓ તો બધી એને સાસરે જશે, પછી આશ્રમમાં મારું કોણ? તમે મને વચન આપ્યું હતું, એક દીકરો થાય પછી જાઓ. સંસારમાં પુનઃ પ્રવેશ કરી એક દીકરાનું વરદાન આપ્યું. બરાબર યથા યોગ્ય સમય જ્યારે શરૂ થયો, મધ્યાહન કાલ થયો, હવે કપિલ ભગવાન પ્રગટ થવા. ધીરે ધીરે સુંદર વાતાવરણ થયું, સુગંધિત વાયુ વાવા લાગ્યો. અને એ જ વખતે બરાબર મધ્યાહન કાલે ભગવાનના અંશ રૂપ સાક્ષાત કપિલ ભગવાન પ્રગટ થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાનનો કપિલ અવતાર થયો.
કરદમ અને દેવહૂતિએ ભગવાનની સ્તુતિ વંદના કરી, આરતી કરી. અને હવે કરદમ મહારાજ 4 પ્રદક્ષિણા કરી ઈશાન ખૂણા તરફ તપ કરવા માટે ગયા. અને હવે આશ્રમમાં માતા અને પુત્ર બે જ છે. કપિલ અને દેવહૂતિ માતા દીકરો બે જ છે. એટલે હવે કપિલ ભગવાન કહે છે દેવહૂતિને કે માં, જો હું તારા ઉદ્ધાર માટે જ પ્રગટ થયો છું, તારા હૃદયમાં જે કાંઈ પ્રશ્ન હોય ને મને પૂછી લે. તારા જે કાંઈ મૂંઝવતા પ્રશ્નો હોય એનું હું સમાધાન કરી, કારણ કે હું જ્ઞાન રૂપ અવતાર છું અને તારા માટે જ પ્રગટ થયો છું. દેવહૂતિ માતાએ અનેક પ્રશ્નો કર્યા છે. એમાંથી પ્રથમ પ્રશ્ન છે દેવહૂતિ વાચ નિર્વિણામ નિતરામ ભૂ મન્નાદીનામ નિંદ્રિયતર્ષભત દોન સંયાયમાનેન પ્રપન્નાદ્યમ તમા પ્રભો. હે પ્રભુ, મને એ બતાવો આ જગતમાં સાચું સુખ ક્યાં સમાયેલું છે. આ પહેલો પ્રશ્ન છે દેવહૂતિનો. સાચું સુખ ક્યાં છે? કપિલ ભગવાન કહે છે માં, આમ તો સાચું સુખ ક્યાંય છે જ નહીં, એ ગોતવું નહીં. અને છતાંય સુખની ઈચ્છા હોય તો કોઈ સંત મહાપુરુષો, કોઈ વૈષ્ણવોના સંગમાં રહેવું, એ સત્સંગ દ્વારા સાચું સુખ પ્રગટ થાય છે. મૂળ શબ્દ તો આનંદ છે. સુખની કોઈ પરિભાષા નથી. સાચો આનંદ એ સંતોના સંગમાં, મહાપુરુષોના સંગમાં પ્રાપ્ત થાય છે. પણ સંસારમાં જો સુખ મેળવવું હોય તો પેલા ઇન્દ્રિયોનું દમન કરવું પડે. એ ઇન્દ્રિયો ઉપર તમારે લગામ લગાવવી પડે તો સુખ આવે જીવનમાં. કારણ કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ 11 ઇન્દ્રિયો જો પ્રભુગામી બને તો સાચું સુખ પ્રાપ્ત થાય. કારણ કે સાચું સુખ એ પરમાત્માના ભજનમાં છે સાહેબ. અહીંયા 3 દિવસથી કથા ચાલે છે. કઈ ચિંતા થાય છે? બધું ભૂલાઈ જાય છે. અને ઘેરે હો તો ક્યાંય ફ્રી જ નથી. કેટલા કામ, કેટલી ચિંતા, કેટલી દોડાદોડી. આ 3 દિવસથી આપ અહીંયા મારી સામે બેઠા છો, પ્રભુની સન્મુખ બિરાજો છો, કોઈ ચિંતા નહીં આવે. તો આમાંથી આપણે સમજી જવાનું કે સાચું સુખ ક્યાં છે. પ્રભુના સત્સંગમાં સાચું સુખ છે. માં, કોઈ સંતના સંગમાં રહેવું. ત્યારે દેવહૂતિ માતા બીજો પ્રશ્ન કરે છે કે પ્રભુ સંત કેવા કોને? આ મોટો પ્રશ્ન છે ને. સંત કોઈ વેશથી કે પરિવેશથી નથી જાણી શકાતા. સાચો સંત તો, સાચો સજ્જન વ્યક્તિ તો એક કોટ અને પેન્ટ પહેર્યા હોય ને એમાંય હોય, સંત જેવું જીવન જીવતા હોય. અને ઘણા મહાત્માઓ ભગવા પહેરીને આખા જગતને લજ્જિત કરે છે, એવા કર્મ કરે છે. તો સંત અને અસંતમાં તફાવત કયો? આ સાચો સંત છે એ કેવી રીતે ઓળખાય? સંન્યાસી કોને કહેવાય? 1 કરોડની ગાડી લઈને ગામ આખાને ઊભા રાખતા હોય એને સંત કહેવાય? મોટા મોટા આશ્રમો બનાવ્યા હોય, મોટા મોટા મઠ બનાવ્યા હોય અને સેવકોની લાઈન લાગી હોય, બાપુ સારું કરી દેશે, એનું નથી કરી શક્યો, તારું શું કરશે? તો એનું સારું ન કરી લે, તારું શું સારું કરી દેશે? અને આપણા જ પૈસાથી 1 કરોડની ગાડી લીધી હોય અને પાછા એમ કે અમે ત્યાગી છીએ, અમે સંન્યાસી છીએ. આ કઈ પ્રકારનો સંન્યાસ? 1 કરોડની તો જેને ગાડી જોઈએ છે અને એ પાછા સંન્યાસી, એ પાછા ત્યાગી. આવા ત્યાગી હોય? શું લખ્યું છે સંન્યાસી માટે? ક્રિયાણામ કર્મણા ન્યાસ ઇતિ સંન્યાસ મુચ્યતે.
જેને ક્રિયાઓનો ન્યાસ કરી દીધો હોય, મનની બધી ઈચ્છાઓનો જેને ન્યાસ કરી દીધો હોય, જેને કરવા જેવું કંઈ જ ન હોય, હરિ નામના આશ્રય સિવાય કંઈ ન કરવાનું હોય, એનું નામ છે સંન્યાસી. ઘણી વખત તો આપણને એમ થાય કે આના કરતા તો આ લગ્ન કરી લે તો સારું. આ ગામ આખાને નડે છે. આ શું કામ ઘર છોડીને આવ્યા? અહીંયા ઘર છોડીને આવે, 2 રૂમનો એ બ્લોક છોડીને આવે, અહીંયા 500 રૂમ બનાવે, એવડા મોટા આશ્રમ બનાવે અને એની જ સરાભરામાં જિંદગી પસાર કરી દે. વીઆઈપી લોકો આવે, એની ટ્રીટમેન્ટ, એની સુવિધા કરવામાંથી બાપુ નવરાત ન હોય. એ ધૂળ ભજન કરે સાહેબ, એ ક્યારે ભજન કરે? આવા સંન્યાસી ક્યારેય જોયા જ નથી સાહેબ. અને આવા સંન્યાસીઓ શું કોઈને આશીર્વાદ આપી દે અને શું કોઈનું ભલું કરી દે, પોતાનું ભલું નથી કરતો. જેના માટે સાધુ બન્યો છે એ ભજન કરવાનો તો એની પાસે ટાઈમ જ નથી. ક્યારે ભજન કરતા હશે? લોકોથી જ વીંટળાયેલા રહીએ અને કાં તો કોઈ ઉદ્ઘાટનોમાંથી નવરા નથી થતા, રીબીનું કાપવામાંથી નવરા નથી. એ શું બીજાનું શ્રેય કરી દે સાહેબ? ક્રિયાણામ કર્મણા ન્યાસ ઇતિ સંન્યાસ મુચ્યતે. સાધુ કેને કહેવાય? જે કારુણિક હોય. પર કાર્યાણી સાધ્યતે ઇતિ સાધુ. એક દંડી, દ્વિદંડી, સંન્યાસી, નિરંજની, એકાદશ સ્કંદ વાંચો ભાગવતજીનો તો ખબર પડે સાધુ કેને કહેવાય, સંન્યાસી કોને કહેવાય, મહાત્મા કોને કહેવાય. સાધુ પુરુષ કેવો હોય? જેના સંગમાં રહેવાથી આપણું જીવન સુધરે ને, એનું નામ સાધુ છે સાહેબ. સાધુ રે જાણીને તારો સંગ કર્યો વણજારા, મારા કર્મે નીકળા કથીર રે વણજારા. સાધુ જાણીને તારો સંગ કર્યો. આવા સાધુઓથી સાવધાન રહેજો. આ ભાગવતજી કહે છે, હું નથી કહેતો. આવા સાધુઓથી સાવધાન. જે એનું જીવન તો બગાડ્યું, આપણું જીવન બગાડશે. એવા સાધુઓની સંગમાં ન રહેવું. અહીંયા કપિલ ભગવાન કહે છે દેવહૂતિ માતાને, માં નિર્વિષયાન તવ પાદેક મૂલમ. આવા સાધુઓ હોય ને, જે નિર્વિકારી હોય, જે સંતોષી હોય, જે બધી ક્રિયાઓથી પરવારેલા હોય, જેને ભગવાનના ભજન સિવાય શેમાય રસ ન હોય, એવા સાધુના સંગમાં રહેવું. ખાલી કપડા પહેરવાથી સાધુ નથી થવાતું સાહેબ. અહીંયા શ્રીમદ ભાગવતનો સાધુ નોકી પ્રકારનો છે. નહીતર તો આપણી ઓળખાણ છે ભગવા કપડા પહેરે, મોટી મોટી રુદ્રાક્ષની માળાઓ પહેરે, એ સાધુ. ભાગવતજી ના પાડે કે એ સાધુ નથી. ઉપરથી કપડા રંગી લેવાથી સાધુ નથી બનાતું સાહેબ. અંતર આત્માને રંગવો પડે. કપડા ભી રેંગા, અંચડા ભી રેંગા મેરે લાલ, જબ તલક અપનો મનડો ન રેંગો મેરે લાલ. લાલ મેરા દિલના સંતો, જોયું મેં તો જાગી હોજી. અંતર આત્મા ન રંગાય ને ત્યાં સુધી કપડા ગમે એટલા રંગે રાખો, એનાથી કોઈ તફાવત નહીં થાય. એમાં સાધુતા નથી. અંદરથી સુધરવો જોઈએ, બહારથી સુધરવાની જરૂર નથી. એ કોટ પેન્ટ પહેર્યો હોય અને આખા સમાજની સેવા કરતો હોય, એને ભગવા પહેરવાની કોઈ જરૂર પણ નથી. આ સાધુ છે. એવા કેટલાય લોકો છે આપણા સમાજમાં પણ, જે સમાજ માટે દિવસ રાત કામ કરે છે. એ સાચો સજ્જન વ્યક્તિ છે, એ સાધુ પુરુષ છે. અહીંયા દેવહૂતિ માતાને જ્ઞાન આપે છે, માં હું તને અષ્ટાંગ યોગની સમજ આપું છું. 8 પ્રકારના યોગ છે જેના દ્વારા પણ પ્રભુની પ્રાપ્તિ થઈ શકે. 8 પ્રકારના યોગ: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. 8 પ્રકારના યોગ જ્યારે સિદ્ધ થાય ત્યારે પ્રભુની પ્રાપ્તિ થાય. એ યોગ શાસ્ત્ર બહુ મોટું છે.
આપણે એમાં કંઈ એ કરવું નથી, એટલે કંઈ સમજવાની જરૂર નથી બહુ. આપણે સેવાનો માર્ગ બરાબર છે. એ પ્રપંચમાં બહુ પડવું નહીં. આમાં તો ઘણું બધું બતાવ્યું છે. અષ્ટાંગ યોગ કરવા જાશો ને તો 1-2 યોગ સિદ્ધ થશે, ત્યાં આપણું પૂરું થઈ જશે. ભગવાને નહીં મળે ને યોગે નહીં સિદ્ધ થાય. એમાં ન પડવું. એના કરતા ભક્તિ બરાબર છે. શ્રી કૃષ્ણ શરણમાં એ કરવાનું. અષ્ટાંગ યોગમાં ન પડવું. પણ અહીંયા કપિલ ભગવાન માતા દેવહૂતિને એનું જ્ઞાન આપે છે. 8 પ્રકારના યોગ અને 4 પ્રકારની મુક્તિ બતાવી. 4 પ્રકારની મુક્તિના પ્રકાર બતાવ્યા. સાયુજ્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, સારૂપ્ય મુક્તિ અને સાલોક્ય મુક્તિ. એ માં તારે કઈ મુક્તિ જોઈએ? સારૂપ્ય એટલે પોતાના જેવું રૂપ આપી દેવું, એ સારૂપ્ય મુક્તિ. સાલોક્ય મુક્તિ પોતાના લોકનું દાન આપી દેવું, એ સાલોક્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ સદૈવ મુક્તિનું દાન આપવું, એ સાયુજ્ય મુક્તિ. અને સામીપ્ય મુક્તિ પોતાની નિજ સેવાના અધિકારી બનાવવા, એ સામીપ્ય મુક્તિનો પ્રકાર છે. આ 4 પ્રકારની મુક્તિ. માતાએ પ્રશ્ન કર્યો, પ્રભુ મને એ કહો કયા સ્વરૂપની સેવા કરવી તો મોક્ષ પ્રાપ્ત થાય? કપિલ ભગવાન કહે, માં ચતુર્ભુજ નારાયણની સેવા કરવી, જેને મોક્ષની ઈચ્છા હોય. આપણા માર્ગમાં તો દ્વિભુજ પ્રભુની સેવા થાય છે. ક્યાંક ક્યાંક ચતુર્ભુજ પણ બિરાજે છે અમુક હવેલી મંદિરોમાં, જે નિધિ સ્વરૂપો છે, પણ એ આપણા ઘરમાં નથી બિરાજતા. આપણે દ્વિભુજ પ્રભુની સેવા કરીએ. એટલે જેને મોક્ષની કામના હોય એને ચતુર્ભુજ પ્રભુની સેવા કરવી, એને મોક્ષ કે મુક્તિ પ્રાપ્ત થાય. અને અંતે માતાનો પ્રશ્ન છે, પ્રભુ છેલ્લો પ્રશ્ન કરી લઉં કે તમારી માયા કેવી છે એ તો બતાવો. આ સંસાર એ માયામાં જ ફસાય છે ને, અને એટલે જ એની અધોગતિ થાય છે. આપની માયા કેવી? પ્રભુ કહે, અરે માતા, માયા ક્યાંય જોવા જવાની જરૂર નથી. એક જ શબ્દમાં સમજાવી દઉં, મેં અરુ મોર તોર તે માયા. મારું જેટલું કરીએ છીએ ને બસ એ જ માયા. આ 500 વીઘા મારી, આ બંગલો મારો, આ મોટર મારી, આ પત્ની મારી, આવું બોલીએ છીએ ને આપણે બધા. આ ફ્લેટ હમણાં લીધો, મેં મારો છે. સાથે લઈ જવાના? 100 વીઘા હશે, સાથે આવશે? માંધાતા જેવા હતા, જેનો આખો ભારત ખંડ હતો સાહેબ, એ મારું કરીને એની રાખ પણ ક્યાંય મળતી નથી સાહેબ. જ્યારે કોઈ એમ કે ને આ 100 વીઘા મારી, ત્યારે એ પૃથ્વીને હસવું આવે છે કે તું તારી કરી લે, સાથે એક ઢેફું એમાંથી નહીં આવે સાહેબ. મારી કહીને કેટલાય વયા ગયા. મેં હરું મોર તોર તે માયા. મારું કરીએ ને એ બધી જ માયા છે. અને તારું કરીએ એ ત્યાગ છે, એ સત્ય છે. મારું કરીએ એ માયા અસત્ય છે, એ નિરંતર નથી રહેતી. આજે તમારું એ કાલે કોકનું, અને કોકનું એ પછી બીજાનું થવાનું. આ માયા છે. અને કપિલ ભગવાન એ કહે છે, માં સ્ત્રીનો દેહ છે ને એ સૌથી મોટામાં મોટી માયા છે. સ્ત્રીનો દેહ એ જ માયા. એના ચરણાર એટલે એના પગની અંદર સત્વ ગુણ છે. આખો દેહ એ રજો ગુણથી ભરેલો. એના પગ ચરણની અંદર સત્વ ગુણ છે. માયા જોવા જવાની જરૂર નથી. મેં અરુ મોર તોર તે માયા. અને જ્યારે વૃદ્ધાવસ્થાનો પ્રશ્ન કર્યો, માં બાળક થાય, યુવાન બને જીવ, ધીરે ધીરે યુવાવસ્થા ક્યારે વ્યતીત થઈ જાય ખબર નથી પડતી. એક સમય એવો આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય. અને વૃદ્ધાવસ્થા જ્યારે આવી જાય પછી તો ખાટલા પણ ખૂણામાં ઢળાઈ જાય. હો, આવું થાય છે કે નહીં? આપ બધા તો સમજદાર છો, પણ અમુક ગામડામાં મેં આવી પરિસ્થિતિ જોઈ છે.
પછી બાપાનો ખાટલો ક્યાં હોય તો સામે ઢાળિયામાં હોય. 25 વખત માગે ને ત્યારે એક વખત પાણીનો ગ્લાસ મળે સાહેબ. આ વૃદ્ધાવસ્થા છે. નોતા જોતા ને ક્યાંથી આવ્યા આ દોહલા, આ ગઢપણના દોહલા. સાહેબનો પગાર હોય 2 લાખ રૂપિયા. 1 તારીખ આવે ને બધા અછો વાના કરતા હોય હો. સાહેબનો પગાર ચાલુ હોય ને ત્યાં સુધી. આ બધી માયા છે. પણ સાહેબ રિટાયર્ડ થઈ જાય એટલે બધું કામ પતી ગયું. નહીતર સાહેબ પાણી માગે તો દૂધ મળતું હોય. રોજ દીકરાને વહુ છે ને આવીને બેડશીટ બદલાવી દે, ઓશિકાના કવર બદલી જાય. દાદાને પૂછીને જ શાક બને. દાદા શેનું શાક ખાવું? ખબર છે 1 તારીખે આવશે 2 લાખ રૂપિયા. એટલે પૂછે શેનું શાક? બોલે કંટોલાનું. એટલે કંટોલાનું જ થાય. આજે આ જમવું છે એટલે એ જ બને. પણ જેવા રિટાયર્ડ થાય, સ્વાર્થ પૂરો થયો પછી 3 દિવસે કોઈ પૂછવા ના આવે કે દાદા આજે શેનું શાક ખાવું છે. આ આખા સંસારની આ જ પરિસ્થિતિ છે સાહેબ. સ્વાર્થી આ જગત છે. સગી પત્ની પતિનું ન માને, એનો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે એ પૂછવા ન આવે કે તમારી તબિયત કેમ છે. સ્વાર્થ પૂરો, વાત પૂરી. અને પછી રાત્રે એકલા બેઠા બેઠા પોતાના જીવનચર્યાને યાદ કરીને વૃદ્ધ લોકો ઘણીવાર રડતા હોય સાહેબ. એકલા એકલા રડતા હોય. જે દીકરાઓ મને પૂછીને કંપની ચલાવતા હતા હવે 1 મહિને મારી પાસે નથી આવતા. કારણ કે પોતે જ હરીને ભૈજા નથી ને એટલે આ પરિસ્થિતિ આવે. બાળકોને સંસ્કાર પોતે જ નથી આપ્યા એટલે છેલ્લે પછી રડવાનો વારો આવે વૃદ્ધાવસ્થામાં. એકલા બેઠા બેઠા વિચારતા હોય, આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી, શું તત્વ તે જાતું રહ્યું, તત્વ તે જાતું રહ્યું, આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી. બધા પૂછી પૂછીને પાણી પીતા હતા. આજે કોઈ પૂછવા નથી આવતું કે તમારી કઈ પરિસ્થિતિ છે. આ છે વૃદ્ધાવસ્થા. આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી, શું તત્વ તે જાતું રહ્યું, તત્વ તે જાતું રહ્યું, આગળ હતો તે નથી, આગળ બાપુ કહીને બોલાવતા અહીંયા નથી કોઈ આવતા. બાપુ કહીને બોલાવતા અહીંયા નથી કોઈ આવતા. સૌ સ્વાર્થી ચેટા ખૈસા, સૌ સ્વાર્થી છે થયા, અહીંયા નથી કોઈ આવતા. આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી, આગળ હતો તે હું નથી. આ વૃદ્ધાવસ્થા છે સાહેબ. વૃદ્ધાવસ્થાના દુઃખ અનેક છે. એકલો એકલો પછી રડતો હોય. મને પૂછી પૂછીને ઘરમાં બધું થતું, હવે મને કોઈ મારી સલાહ લેવા નથી આવતું. આ વૃદ્ધાવસ્થાની પીડા, કારણ કે સત્સંગ નથી કર્યો ને એટલે. મેં એવા લોકો, વૃદ્ધ લોકોને જોયા જેને જોઈને આપણને એમ થાય કે આપણે વૃદ્ધ ક્યારે થાશું.
એવી ઉત્તમ અવસ્થામાં જીવતા હોય, કોઈને નડતા ન હોય, એવા સુંદર રીતે જીવતા હોય કે આપણને એની ઈર્ષા થાય. આવું સુંદર વ્યવસ્થા હોય પોતાની, જે સમાજને સમજીને બેઠા હોય, અને એટલો સંતોષ